વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન. મિત્રો, આજે કોઈ ઘર એવું નહીં હોય કે જે ઘરની અંદર કબજિયાતનો પેશન્ટ નહીં હોય. મિત્રો, કબજિયાત જેને અંગ્રેજીમાં કોન્સ્ટિપેશન કહેવામાં આવે છે. મિત્રો, જો રોજ તમારું પેટ નિયમિત રીતે સાફ થતું ના હોય તો સમજી લેજો તમે કબજિયાતના શિકાર બન્યા છો. 2-3 દિવસે જુલાબ થતો હોય, દિવસમાં 3-4 વાર જુલાબ જવું પડે છતાં પેટ સાફ ના થાય, ફ્રેશનેસ ના લાગે, તો સમજજો કે તમે કબજિયાતના શિકાર બન્યા છો. મિત્રો, અને એનું મુખ્ય કારણ કે આંતરડાની અંદર જે વાયુ છે એ વાયુ મનને સૂકવી નાખે છે. અને ઘણાને તો ટોયલેટમાં અહીંયા અડધો કલાક બેસી રહે ને છતાંય જુલાબ થતો નથી. મિત્રો, આ પરિસ્થિતિ છે અત્યારે. અને એનું બાય પ્રોડક્શન, એની બાય પ્રોડક્શનમાં આપણને હરસ, મસા, ભગંદર આ બધા રોગો કુદરત આપણને બાય પ્રોડક્શનમાં આપે છે. ખાસ ધ્યાનમાં રાખજો, આજે બજારની અંદર સૌથી વધારે આયુર્વેદિક દવા વેચાતી હોય તો એ કબજિયાતની છે. મિત્રો, જાત જાતના ચૂર્ણ બજારની અંદર, જાત જાતની કંપનીના ચૂર્ણ તમે જોયા હશે. અને બજારમાંથી આપણે એ ચૂર્ણ લઈ લઈએ, એની ફાંકી મારી દઈએ અને પછી એનાથી સવારે પેટ સાફ થાય. ઘણાને તો મેં એવું જોયું છે કે ફલાણું ચૂર્ણ 1 ચમચી પહેલા લેતો તો પેટ સાફ થઈ જતું હતું, અત્યારે 3 ચમચી લઉં છું તોય મેર નથી પડતો, તોય પેટ સાફ નથી થતું. કેમ આવું? ખાસ ધ્યાનમાં રાખજો. મિત્રો, તમે જે ચૂર્ણ વાપરો છો એનું કન્ટેન્ટ ખાસ જોજો. એ કન્ટેન્ટમાં સોના લીવ્સ કે સોના મુખી એવું લખેલું હોય ને તો જિંદગીમાં એનો ક્યારેય ઉપયોગ ના કરશો, અને કરતા હોય તો છોડી દેજો. સોના લીવ્સ, સોના મુખી એટલે ચનોઠી. સાહેબ, ચનોઠી એ ઝેરી વનસ્પતિ છે. ચનોઠી, લાલ કાળી ચનોઠી આવે છે, ચનોઠીના 2 બી વાટીને તમે કોઈને પીવાડી દો ને તો સાહેબ પાણી જેવા ઝાડા થઈ જાય, દાડામાં 25 વાર જવું પડે. પોઈઝન છે. જો સોના લીવ્સ લખેલું કન્ટેન્ટ વાળું તમે ચૂર્ણ વાપરશો તો તમારા આંતરડાને ટેવ પડી જશે, એની ટેવાઈ જશે. એટલું જ નહીં, તમારે ડોઝ ધીમે 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 વધારવો પડશે, છતાંય તમારું પેટ સાફ નહીં થાય. મિત્રો, એટલે મહેરબાની કરી અને આ કન્ટેન્ટ વાળું ચૂર્ણ ના વાપરશો. તો કયું વાપરવું? તો ખાસ ધ્યાનમાં રાખો. એક છે હરડે. આયુર્વેદમાં તો હરડે માટે કહ્યું છે કે જેની માં મરી ગઈ છે, જે બાળકની માં મરી ગઈ છે એની માતા હરડે છે, આવું આયુર્વેદમાં કહ્યું છે. એ માતાની ગરજ સારે છે. અને બીજું છે કેસ્ટ્રોલ ઓઇલ, એરંડિયું. આ બંને નિર્દોષ ઔષધ છે. બીજું એક છે ત્રિફળા. હરડે, બેડા, આમળા 3નું મિશ્રણ, એને ત્રિફળા. ઘણા ત્રિફળા પણ લેતા હોય છે, પણ ખાસ ધ્યાનમાં રાખજો, આયુર્વેદની અંદર રસાયણ ઔષધો સિવાય, રસાયણ ઔષધો એવા ઔષધો છે કે તમે સળંગ લાઈફ ટાઈમ લઈ શકો, પણ એ સિવાયના ઔષધો, ત્રિફળા એ રસાયણ ઔષધ નથી. એ તમે પેટ સાફ કરવા માટે લો છો. એટલે 1.5-2 મહિના લીધા પછી વચ્ચે 15 દિવસની ગેપ પાડી દેવાની. દર 2 મહિને 15 દિવસની ગેપ પાડવી પડે. એનું એક જ કારણ કે તમારા આંતરડા પોતે એક્ટિવ થાય, આનાથી ટેવાઈ ના જાય, ટેવ ના પડી જાય. એટલા માટે તમારે 15-20 દિવસની ગેપ પાડો તો એ આંતરડા જે છે એને ટેવ ના પડી જાય એ ચૂર્ણની, અને એ પોતે એક્ટિવ થાય, એની પેરેસ્ટાઇલિક મુવમેન્ટ એ જાતે વધારે. એટલે મિત્રો, ખાસ યાદ રાખજો, ત્રિફળા લેજો. બીજું છે એરંડ વૃષ્ટ હરિતકી ચૂર્ણ. હરડેને એરંડિયાની અંદર શેકી દેવામાં આવે છે, ફૂલાવી દેવામાં આવે છે, જેનો પાવડર બનીને આપણે રાખીએ છીએ. પણ આ બધા ઔષધો સળંગ લેવાય નહીં. તમારે 1.5-2 મહિના લીધા પછી 15-20 દિવસની ગેપ પાડવાની ચૂકતા નહીં, નહીતર તો એનાથી પણ તમારા આંતરડા ટેવાઈ જશે અને આંતરડા નિષ્ક્રિય થઈ જશે. મિત્રો, એ સિવાય તમને ટિપ્સ બતાવું છું કે વોકિંગ કરો, રોજ સવારે વહેલા ઉઠો, પેટના આસનો કરો, યોગા કરો. મેં મારી ચેનલ ઉપર પેટના બધા આસનો ડેમોન્સ્ટ્રેશન સાથે મૂકેલા જ છે.
અને નજીકમાં જ એના પાછા ડેમોન્સ્ટ્રેશન સાથે ફરીથી હું રિપીટ કરીશ કે એ આસનો તમે કરશો તો તમારી કબજિયાત 100%, 100%. સવારે તમારે અડધો કલાક જ બગાડવાનો છે. સવારે અડધો કલાક બગાડશો અને એટલા આસનો કરશો તો ધીમે 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 તમને 2-4 મહિને કબજિયાતમાંથી છુટકારો મળશે. એવા પેટના આસનો પણ બતાવીશ. અને મિત્રો ખાસ ધ્યાનમાં રાખો કે ફાઈબર એ કબજિયાતનો દુશ્મન છે. ફાઈબર વાળો ખોરાક લેવાનું ભૂલતા નહીં, જેમાં રેસા છે, પાંદડાવાળા શાકભાજી, પછી કાચું સલાડ. મેદામાં બિલકુલ ફાઈબર નથી. ઘઉંની કકરી રોટલી એમાં ફાઈબર હોય છે. તો સિઝનના ફળો, સૌથી વધારે જામફળમાં ફાઈબર છે. કબજિયાતવાળાએ જામફળ ખાવું જોઈએ રોજનું એક. આવા બધા ફાઈબરવાળા તમે ફૂડ લેશો, ખોરાક લેશો તો એનાથી આપણી કબજિયાત ધીમે ધીમે દૂર થાય છે અને પેરેસ્ટાલિક મૂવમેન્ટ આંતરડાની વધે છે. તો મિત્રો ફરી બીજા વિડીયોની અંદર તમને કબજિયાત માટેના આસનો બતાવીશ. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું, નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનોહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.